હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સાવલી ખાતે ખેતીવાડી ઉત્પાદન સમિતિ એપીએમસીમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ભાજપ જિલ્લા મહામંત્રી પ્રમુખ અને ઉપપ્રમુખ માટેના વરણીના મેન્ડેટ લઈને આવતા મિનિટમાં રહેલા નામોની જાહેરાત કરતા પ્રમુખ પદ માટે કમલેશભાઈ મૂળજીભાઈ પટેલ અને ઉપપ્રમુખ પદ માટે ભગવાન રાયજીભાઈ જાદવની બિનહરીફ વરણી કરવામાં આવી હતી। નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને ભાજપા કાર્યકરો તથા ખેડૂતો ઉત્સાહભેર વધાવી બંનેને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સૌપ્રથમ તો આજે આપણે એજન્ડા પર એક જ કામ છે, ચેરમેનની વરણી કરી। ચેરમેનની વરણી થઈ જાય ત્યાર પછી આપણે પંચાયત વાઇસ ચેરમેનની પ્રોસેસ અને ભરી મને પરત આપીશું। હું ના જો દરખાસ્ત આપી છે અને એ દરખાસ્તને ટેકે આપેલો છે પટેલ અતુલભાઈ ઘનશ્યામભાઈએ। તો આ સિવાય અન્ય કોઈ ફોર્મ ભરવાનું ના હોય અને કમલેશભાઈનું ફોર્મ જે છે એ માન્ય રાખવા પાત્ર હોય તો આજરોજ આપણે હવે પટેલ કમલેશભાઈ મૂળજીભાઈને આજરોજ એપીએમસી સાવલીમાં ચેરમેન શ્રીની બીજી ટર્મની ચૂંટણી માટે પટેલ કમલેશભાઈ મૂળજીભાઈ તરફથી એકમાત્ર દરખાસ્ત આવેલ હોય તો તેઓને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા છે। આપનું નામ? મારું નામ અભિષેક સુવા, હાલ હું ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર વડોદરા તરીકે કાર્યરત છું।